યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં? સ્વાગત છે ફરીથી મારા નવા વ્લોગની અંદર. મિત્રો વ્લોગ ચાલુ કર્યો આપણે 11 વાગ્યાનો. અત્યારે શું કરવાનું હાલો તમને બતાવું. જો મિત્રો આમાં જે બટાટા છે કે નહીં, આ બટાટાને આપણે બાફા મૂકવાના છે. મારી મમ્મીનો હમણાં ફોન આવ્યો કે ફટાફટ બાપ, એ મંગળવાર રહેલા છે પાછા આજ, એટલે આને આપણે બાફી નાખીએ. અને મારે ખાવાનું બાકી છે. પહેલાં તો આને બાફવા જો હે તો પહેલાંમાં તો મિત્રો બટાટા બફાઈ ગયા છે. એટલે બફાણા ના આજે તો મૂક્યા છે, એ બફાઈ છે. ને આપણે હવે પહેલાં ખાઈ લેવી. આવડ્યું નહીં પછી એવા તેવા મૂકી દીધા. જો મિત્રો ઉભડાકા મારવા મળ્યું છે. બફાઈ ગયા કે નહીં જોઈ તો લેવી પહેલાં. નહીં કાસા છે મિત્રો, ગરમી બહુ થાય. હા કાસા છે થોડા થોડા, કાસવાને હવે ટાંકી દેવું છે. મિત્રો મારા મમ્મી આવી ગયા. હા તો બટાટા મન દઈ ગયા, બફાઈ ગયા. બફાઈ ગયા. મન કે ફોલ નહીં ખાય, ફોલવા તો પડશે તે. હાલો તો પેલા ફોલ નાખી. થોડાક બટાટા છે. મિત્રો રવિભાઈ વજાવ્યા છે નિહાળેથી ભણી, એને લગાડી દીધા આપણે બટાટા. સાલામાં નાખજો મૂકું. મિત્રો અત્યારે મને ખબર પડી કે પૌવા બટાટા નહીં, ખાલી બટાટા બનાવ્યા છે. એટલે ખીરાણા તું અને મિત્રો 2 વાગી ગયા છે. બધા વયા ગયા ઘરેથી, બધા કોઈ છે જ નહીં. હવે ઘરે કોઈ નહીં. મારી મમ્મી વયા ગયા દાડિયા, મારા બાની પડવા ગયા કાંઈક બેંકમાં કામ છે. ઘરે હું એકલો હતો, કોઈ નહીં હે કોઈ. એ તો પંખો ચાલુ કરીને હું તો કાઢું ને, હું તો 2 વાગ્યા ખાઈ લીધું. પૌવા બટાટા બનાવ્યા હતા. બટાટા મારી મમ્મી આજ મંગળવાર રહેલા છે, પૌવા બટાટા બનાવ્યા હતા. બાકી જો કોઈ કરે હે નહીં, આપણે એકલા જ બેઠવાનું છે આજે. હમણાં આવી જાય, કોક તો આવશે ને. જો મિત્રો અમારે એક વસ્તુ તો આયા હે જ. અત્યારે ઉનાળો હાલે, ગરમી ફૂલ થાય, બધા શું પીવે? સોડા પીવે. શેરવાળા ગમે એ સોડા પીવે. પણ અમારે એક વસ્તુ તો હાલે, હું તમને બતાવું. જોઈ લો શેક નહીં બાકી પ્યોર હો. સાતો જોવે જ હતી પણ હું પીતો નથી. આ તો બનાવેલો હતું, લાઈને પી લઉં. ભાઈ કે હું ચા ન પીતો બહુ. કેદી ગોળી સાખી લેવી. જો ભાઈ પ્યોર સાવ. તો હજી કેટલી તો આઈન પકડી. સિટીવાળા સોડા પીવે ને એમ ગામડાવાળા ચા વગર તો હાલે જ નહીં કોઈને. મારે હાલી જાય તો બીજા ન હાલે. જો તમે તો મિત્રો ચા પાણી પી લીધા છે. અને હવે હું તમને એક વસ્તુ બતાવું. મારા દાદા ને દાદી સવારના મહેનત કરે, સવારના. અત્યારે પૂરું કરીને 1 વાગે પડવા ગયા છે બેંક. તમને બતાવું શું કરતા તે. હાલો જો ભાઈ આ જે છે કે નહીં, આ તમને થોડીક ગાર લાગતી છે. આ એટલું નહીં, આ બાકી છે. આ કડપ ભાઈ જાય પછી આ એટલું થાય. એટલું કર્યું છે ને. આ ઉપર જુઓ તમે, આ ઉપર આ કાંઈક ગારાથી થાપી દીધું. જો થાપતા હતા મારા દાદા. હું ત્યારે સૂતો હતો, મને કીધું ખાલી કે એટલું કર્યું અમે. મેં કીધું કાંઈ વાંધો નહીં. જો ભાઈ એટલું કામ કર્યું. આ કડપ એક બહુ નડે છે. એક ફેર ગોઠવી દીધી ને હવે એ લેવાતી નથી. આળસ સડે બધાને, બીજું કાંઈ ના. જો આ કડપ એક વેસવાની છે. અમારે બેહું તો છે નહીં, ખાલી વાડી છે પણ વેસવાની છે ફાઇનલ છે. આ નડે છે, બાકી ઠેઠ સુધી ગાર થાશે. અને ભાઈ આજે આપણે વાહડાવાળો વ્લોગ હતો, તમને ખબર છે, પણ લેવા ગયા હતા. તો એ વાહડાને હવે શું કરવાનું છે એ હું તમને કહી દઉં. કે આજે છત છે કે નહીં ઉપરની, છત તો નહીં, નળિયા એની ઓલી બાજુ જે આમ ઢાળ આવે કે નહીં, ભાઈ એ આ એક ઘરની અંદર, આ એક મારા બાવાળું મકાન છે, આ મારું છે. એટલે રેવી ભેગા જ તે વાતો વાત છે ખાલી. એટલે આ છત ઉપાડી લેવાની છે, નળિયા બળિયા કાઢીને ત્યાં વાહડા નવા નાખવાના છે, ને પછી પાછા નળિયા ઢાંકી દેવાના છે. એટલે એ લગભગ 2-3 દી પછી એ ચાલુ કરવાનું છે. એટલે સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને મારા દેશી મિની વ્લોગ, દેશી વ્લોગની મજા માણો તમે. હાલો હવે આપણે છે ને મરી જાવ ને
ક્યાં સુધી આપણે વ્લોગ બનાવવાના છે, નકરા વ્લોગ 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 મતલબ ગમે એ થઈ જાય. બાકી વ્લોગ આવશે, ડેલી વ્લોગ આવશે હો પાછા. જો ભાઈ અત્યારે હજી કોઈ આવ્યું જ નથી હો. જો આ ઝાપલી છે કે નહીં, એ કાલ પમદી નવી જ નાખીએ છીએ. બાકી 2-3 દિવસ તો પાણી આવેલું નહોતું, અત્યારે આવ્યું છે પાણી. અત્યારે ઓકે ભરેલું છે. હું પીસી કરવા ત્યાં વિશાલભાઈની દુકાને જતો ને બસ ટાંકા ભર્યા હોય એટલે. મિત્રો બીજી એક વસ્તુ બતાવો, આ અમારા આંબા છે કે નહીં? આંબા આ તમને આંબા બતાતા છે. બે હે આ, એક આંબો આ એક આંબો. આ એક જમરૂખડી છે, એક આ કાપી નાખી દો, કારણ કે પાંદડા બહુ પડતા એટલે એક કાપવી પડી. અને આમાં એક કેરી નથી, કેમ કે અમે ઉતારી લીધી પણ હજી કેદું હું જોઉં છું, એક કેરી ઉગી નથી. જોવો તમે, હજી એક કેરી નહીં બતાય તમને, ક્યાંય નહીં બતાતી હોય. તો હાલો મિત્રો, ખાલી માથું જ વળ્યું છે, નાહ્યો નથી એટલે કોઈ કહેતા નહીં. બસ આવાજ તમને આવવાની આવી. જો આ પડખે મારા દાદા છે, ભગત દાદા કરી, એ પાર્ટીનું મશીન હાકે છે, કાંઈ વાંધો નહીં. અને હવે આપણે જઈએ છીએ દુકાને. વિશાલભાઈની ફોન કર્યો, મેં કીધું કોણ કોણ હવે? કે હું સુમો. કયો સુમો? હાલો ત્યાં જઈને જોવી. પછી હું ઘરે ને ઘરે નકલા વ્લોગ બનાવવા જો. અમે તો 4 વાગ્યા ઉમેરો, તમને બતાવું, તમને વિશ્વાસ ન આવે. મિત્રો 4 વાગ્યા છે ને, ઘરે ને ઘરે સવારનો હકીકત બહાર નહીં ગયો, ઘરે ને ઘરે જ થી નગરું જો ભાઈ. આઈના થતો એકલો હું તો કંટાળો ખડે, હાલને દુકાને આટો મારતો. ચાલો ભાઈ દુકાને જઈએ, એમાં શું ત્યાં. મિત્રો અમે હે ને 1 વર્ષમાં 3 વાર આવી ને તો આપણે આટલું ટાઈમ ન કાઢે. જો આપણે આટલું જરાય ટાઈમ ન કાઢે. વર્ષમાં ભલે 3 દી આવી જાય, ફોન મૂકે ને આવો સોડા બોડા પાય નહીં. હા એમ કાંઈક સોડા બોડા ને ખર્ચો કરો. તો મિત્રો હું અહીંયા આવું એટલે મહેમાન થઈને જ આવું, એટલે આવું અમારે હોય જ ત્યારે આવું પીવ્યા, એટલે બીજું કાંઈ ન સમજતા. આમ કર્યું ને એટલે એમ થયું. આ લેમન સોડા છે અને અરે બાઇટિંગ છે. જો બાઇટિંગ ના બબલા હે. મિત્રો અમારા બાને મેં કીધું હતું સમોસા લેતા આવજો, પણ પાણીને પાઉસ લઈને આવ્યો મારા બેટા. અત્યારે જો ખાતો મને ઊભો કર્યો. તો મિત્રો ખાઈ લીધું હે. હા 6:30 થયા મિત્રો, 6:30 ત્યાં કાંઈ રીત નથી. અત્યારે ઠેઠ ખાવાનું મળી જાવ. બપોરનું નહીં હોય, બપોરે તો આપણે ખાધું હતું. જો આયાતથી ખાધું આપણે. મિત્રો અત્યાર સુધી હું ક્યાં હતો ખબર છે મિત્રો? અત્યાર સુધી હું હતો, એક ભાઈબંધ આવ્યો હતો મારો, વ્લોગમાં ન લઈ શક્યો, પણ હવે સાઈડમાં ફોટો આપું છે, જોઈ લો. હાલો આઈન પાલો પહેલો ભાઈબંધ ઈ જ છે, પૃથ્વી નામ. હાલો નામે કહી દો તમને. જો હવે એ આવ્યો હતો અને અમે બે ગામમાં ગયા હતા, એટલે કે વ્લોગમાં મને રહેવા દે. એટલે ભાઈ આને આપણે ખોટો કોઈ ડિપ્રેશન ન કરાય. જો ભાઈ અત્યારે બધા વહી ગયા છે રેશન લેવા, કોઈ છે નહીં. આજે અમારા ગામમાં પાછું રેશન આપે ને, એટલે અહીંયા લેવા ગયા છે. તો મિત્રો અત્યારે જો આ દોરડું તમે ભાડો એ નાખવાનું છે. શું કાં ખબર છે? કેમ કે અહીં મોટર છે અને મહેમાન આવ્યા છે. જો તમે અને આપણે છે ને એટલે પાણી આવે ને ત્યારે આવું કરવું પડે બધું. જો મિત્રો પાણી બધું ખાલી છે, આમાં થોડુંક ખાલી છે, આમાં થોડુંક, આમાં જો ભરાય છે. તાર નોઝર નાખ્યું છે, ઊંચું કરી તો હરી જાય પાછું, એટલે ભાઈ ભરાય છે થોડુંક પાણી. જો બાકી તમે ઓલું તો હાવ ખાલી છે. મારા દાદા આમ જોવા જ્યાં જો આવ્યા ત્યાં ખાલી થઈ છે થોડુંક. ભાઈ ભરાય, આ ભરાઈ ગયું, 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 ઓલા પર ભરાઈ ગયું. હવે ડાયરેક્ટ આમાં ચાલુ છે. જો તમે કેટલું પાણી આવે. કાલે આવ્યું, પમદી આવ્યું, આજ આવ્યું. જો તમે તો ખાલી બહુ થઈ જાય બસ. તો ભાઈ આમ બધું કામ ચાલુ છે અત્યારે. શું હોય રાંધવાનું હોય, બીજું શું હોય. જો ભાઈ આ બધે હજી આખું ભરાવામાં થોડુંક બાકી છે. એમાં શું છે ખબર છે મિત્રો? જો આજે તમને ઢોળાઈ બતાય, આ ક્યાંક હેઠળ તૂટલું છે, પણ એનો હત્તો ટીપું. તો કાલ એટલું ભર્યું હતું, આજ એટલું ખાલી થઈ ગયું. એટલું તો હમણાં એટલું હતું, એમાં ખાલી બહુ થઈ જાય પાછું. ભાઈ એક આ ભરવાનું બાકી છે ને, આને બધું પાઈ દઉં હમણાં. બાકી તો આ તો કાપી નાખ્યો અમે. તો મિત્રો 7 વાગી ગયા છે ને, જો ભાઈ આવું કાંઈક અત્યારનું ઓલું છે. તો મિત્રો બ્લોગને હું એન્ડ કરું છું. બ્લોગ ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા જાય પાછા, અને મળીએ છીએ કાલે નવા બ્લોગમાં.
એ ન ભૂલી જતા કે ડેલી વ્લોગ ચાલુ કર્યા. જય માતાજી.